friends, welcome to my channel, your channel Sai Academy. Today I will teach you spoken English and English grammar. First of all, subjective pronouns. Subjective pronouns, that means कर्तावाचक सर्वनाम. Subjective pronouns, that means કર્તાવાચક સર્વનામ. I એટલે શું થાય? I એટલે હું. Am, is, are. Am એટલે શું? Is એટલે છે. I એટલે છે. છીએ. બરાબર મિત્રો? ફર્સ્ટ પર્સન, પ્રથમ પુરુષનું સર્વનામ એટલે કે I એટલે હું. I am here. I am here. હું અહીંયા છું. હું અહીં છું. બરાબર મિત્રો? here એટલે અહીં, અહીંયા. હું અહીં એટલે અહીંયા પણ બોલી શકો. બરાબર? હું અહીંયા છું. બરાબર મિત્રો? પછી આપણે ફર્સ્ટ પર્સનમાં આ ભાગ છે સિંગ્યુલર છે મિત્રો. આ શું છે? સિંગ્યુલર. અને આ ભાગ છે એ શું છે? પ્લુરલ એટલે કે બહુવચન. આ બહુવચન અને આ ભાગ છે એકવચન. એકવચન. બરાબર મિત્રો? હવે મિત્રો આપણે વી જોઈએ. વી આર હિયર. વી આર હિયર. અમે અહીંયા છીએ. અમે અહીંયા છીએ. બરાબર મિત્રો? ધારો કે તમે નિશાળે હો, ભણવા ગયા હો, અને તમારા પપ્પા પૂછે વેર આર યુ? વેર આર યુ માય ડોટર? વેર આર યુ માય સન? બરાબર? તો તમે શું કહો? શાળાએ હો તો તમે શું બોલો? આઈ એમ એટ સ્કૂલ. I am at school. બરાબર? તમારે મિત્રો ગોખવાનું નથી, ઓટોમેટિક તમારે બોલવાનું છે. તમને પૂછે કે where are you? અહીંયા આપણે લખીએ where are you? તું ક્યાં છો? તમે ક્યાં છો? તો તમે શાળાએ હો તો તમે શું કહેશો? I am. બંને ભાઈ બહેન હો તો શું કહેવું? We are at school. We are at school. બરાબર? અમે શાળાએ છીએ. We are at school. પછી તમે ટેરેસ પર જઈને ધાબા પર હો, અગાસી પર હો તો તમે શું કહેશો? I am on the terrace. બરાબર મિત્રો? I am on the terrace. હું અગાસી પર છું. તમને એમ પૂછે તમારા પપ્પા વેર આર યુ? તમે ક્યાં છો? અથવા તમે ક્યાં છો? જો એક વચન હોય તો એક વ્યક્તિ હોય તો શું થાય? એક વ્યક્તિ હોય તો આઈ એટલે કે હું, બહુવચન હોય તો વી એટલે કે અમે. વીનો મતલબ શું થાય? અમે. બરાબર મિત્રો? તો ક્યાં છો? આઈ એમ ઓન ધ ટેરેસ. હું ટેરેસ પર છું. ઓન એટલે પર, ઉપર. ઉપર. બરાબર મિત્રો? એટ અમે શાળાએ. એ અમે સ્કૂલે છીએ. બરાબર? અમે શાળાએ છીએ એવું આપણે બોલીએ છીએ. અમે શાળા પર છીએ એવું નથી બોલતા. અમે શાળાએ છીએ એવું બોલીએ છીએ. એટલે તમારા પપ્પા પૂછે કે વેર આર યુ? તો તમે શું કહેશો? આઈ એમ એટ સ્કૂલ. આઈ એમ ઓન ધ ટેરેસ. હું ધાબા પર છું, હું સ્કૂલે છું. આવું તમે બોલશો. બરાબર મિત્રો? હવે પછી યુ જોઈએ. યુ આર. યુ સાથે આઈ સાથે શું લાગે? એમ. વી સાથે આર લાગે. યુ સાથે પણ આર લાગશે. બરાબર? યુ આર માય ફ્રેન્ડ. તું મારો મિત્ર છો. તું મારો મિત્ર છો. આનો મતલબ સો પણ થાય. બરાબર? પછી બહુવચનમાં તો કે ભાઈ યુ આર માય ફ્રેન્ડ્સ. તમે મારા મિત્રો છો. તમે મારા મિત્રો છો.
બરાબર, તમે મારા મિત્રો છો. તો મિત્રો તમારે ગોખવાનું નથી, આ તમારે મગજમાં રાખીને પાકું કરવાનું છે, જેથી કરીને તમને કોઈ પણ કંઈ પણ પૂછાય, તમે કંઈ પણ કે કોઈ પણ વેર આર યુ, હુ ડીડ ધીસ, આ કામ કોણે કર્યું, બરાબર. તમારા પપ્પા પૂછે હુ ડીડ ધીસ, આ કામ કોણે કર્યું, તો તમે કર્યું હોય તો તમે શું કહો, વી, અમે કર્યું, અમે કર્યું, બરાબર. વી ખાલી તમારે વી જ બોલવાનું, વી ડીડ ધીસ એવું આપણે બોલવાનું નથી, બરાબર મિત્રો. ખાલી એવું બોલવાનું કે વી, અમે કર્યું. વી ખાલી આપણે શોર્ટ ફોર્મ છે, એના થકી તમને ખાલી આપણે પાછળ એ જ મૂકવાનું હોય છે, બરાબર મિત્રો. હવે મિત્રો હી, ઇઝ, હી એટલે તે, હી એટલે શું થાય તે, સી એટલે તેણી, ઈટ એટલે તે, બીજી વસ્તુ પશુ પક્ષી માટે ઈટ વપરાય છે. ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે, તે મારો ભાઈ છે, બરાબર મિત્રો. તે મારો ભાઈ છે. શી ઇઝ માય સિસ્ટર, શી ઇઝ માય સિસ્ટર, તેણી મારી બહેન છે, તેણી મારી બહેન છે, બરાબર મિત્રો. ઇટ ઇઝ ટ્રેક્ટર, ઇટ ઇઝ ટ્રેક્ટર, તે ટ્રેક્ટર છે, તે ટ્રેક્ટર છે, બરાબર મિત્રો. તે ટ્રેક્ટર છે. હવે તે આર, તે સાથે શું લાગશે, આર. હી સી ઇટ સાથે ઇઝ લાગશે મિત્રો, બરાબર. આની સાથે ઇઝ એટલે છે, બરાબર. આમની સાથે આર લાગશે, આમની સાથે પણ આર લાગશે, આમની સાથે પણ આર, આમની સાથે એમ લાગશે, આમની સાથે પણ આર લાગશે. they are ક્રૂર, તેઓ ક્રૂર છે, તેઓ ક્રૂર છે. ક્રૂર એટલે કે ઘાતકી, ઘાતકી, બરાબર. ધ લાયન, સિંહ એ જંગલી પ્રાણી છે. ધ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ, સિંહ એ જંગલી પ્રાણી છે. ઇટ ઇઝ ક્રૂર, બોલવાનું છે મિત્રો, ઓટોમેટિક વિચારવાનું નથી, જીભ પર મગજમાં વિચારીને પછી આપણે ગોખીને પાકું કરવાનું એવું નથી, સીધું બોલી જ જવાનું છે, જીભ પર આવવું જોઈએ મિત્રો. ઇટ ઇઝ ક્રૂર, ઇટ ઇઝ ક્રૂર. ધ લાયન ઇઝ વાઇલ્ડ એનિમલ, ઇટ ઇઝ ક્રૂર, બરાબર મિત્રો. આ તમારે પાકું કરવાનું છે, બરાબર મિત્રો. હવે હું તમને એક બીજું આપું. ધારો કે તમે દુખી હો, દુખી અથવા ઉદાસ છો, બરાબર. તમે ઉદાસ છો તો તમે શું કહેશો, આઈ એમ અપસેટ, આઈ એમ અપસેટ, આઈ એમ અપસેટ, વી આર અપસેટ, યુ આર અપસેટ, યુ આર અપસેટ, he is upset, she is upset, it is upset, they are upset. આવું તમારે બોલવાનું છે, બરાબર મિત્રો. પછી તમે ધારો કે નિરાશ છો, નિરાશ, તો શું નિરાશ માટે શું છે, ડિસપોઇન્ટેડ, નિરાશ. આઈ એમ ડિસઅપોઇન્ટેડ, I am disappointed, you are disappointed, we are disappointed, you are disappointed, he is disappointed, she is disappointed, it is disappointed, they are disappointed. Disappointed એટલે નિરાશ, બરાબર મિત્રો. પછી શોક, શોક એટલે શું થાય, શોક એટલે આઘાત પામેલું, શોક એટલે આઘાત પામેલું, બરાબર. ધારો કે કોઈ મિત્રો ડોક્ટર હોય તો આઈ એમ ડોક્ટર, યુ આર ડોક્ટર, યુ આર ગુડ ડોક્ટર. પછી તમે ધે આર ગુડ ડોક્ટર એવું કહો તો ના ચાલે, બરાબર. યુ આર ગુડ ડોક્ટર, યુ આર ગુડ ડોક્ટર, તેઓ, બરાબર. હી ઇઝ ગુડ ડોક્ટર, યુ આર ગુડ ડોક્ટર, ધે આર ગુડ ડોક્ટર, બરાબર. તો તમારે એવું કહેશો, તમે ખૂબ જ સારા, હી ઇઝ ગુડ ડોક્ટર, તમે ખૂબ સારા ડોક્ટર છો, બરાબર મિત્રો. તો મિત્રો તમારે પાકું કરવાનું છે. એન્જિનિયર હોય તો they are engineer, we are engineer, I am engineer, you are engineer, આવું તમારે બોલવાનું છે, બરાબર મિત્રો. જેથી કરીને તમારા મગજમાં બેસી જાય, બરાબર મિત્રો. તો મિત્રો તમારે આ વિડીયોને શું કરવાનું છે, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, જેથી બીજા મિત્રોને આ બધું શીખવા મળે. તો મિત્રો જો તમને કાંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર મિત્રો. થેન્ક યુ.